Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you. Hello dear students. આવતીકાલે જે બીકોમ સેમેસ્ટર 4 કમ્પલસરી ઇંગ્લિશનું જે તમારું પેપર છે તો એના અગાઉના જે 2 વર્ષના પેપર છે અવેલેબલ જ નથી કેમ કે માસ પ્રમોશન મળેલું. તો આ જે પેપર તમારું જે છે એક સેમ્પલ પેપર છે, મોડેલ પેપર છે. આ રીતનું તમારે 70 માર્ક્સનું પેપર આવશે. તો એ પેપરનું આપણે આજે સોલ્યુશન કરીએ છીએ. તો સૌ પ્રથમ આવશે ક્વેશ્ચન 1A, ટર્ન ઇન્ટુ પેસિવ વોઇસ ફ્રોમ એક્ટિવ વોઇસ. એટલે કે તમારે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું. આ દરેક ટોપિકના વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર છે તો એ તમે જોઈ શકશો. તો હવે તમારે 7માંથી 5 લખવાના છે. તો એમાં પહેલું જોવે છે વી લવ ઇન્ડિયા. તો આન્સર થશે ઇન્ડિયા ઇઝ લવડ બાય અસ. નેક્સ્ટ છે હુ બ્રોક ધ ગ્લાસ. તો થશે બાય હુમ વોઝ ધ ગ્લાસ બ્રોકન. નેક્સ્ટ છે વોટ ડીડ સી લુક યસ્ટરડે. તો એનો આન્સર થશે વોટ વોઝ કુકડ બાય હર યસ્ટરડે. અહીંયા લુક નથી પણ કુક છે તો કુક સમજવાનું અને ઈડી આવશે. નેક્સ્ટ છે હાઉ મચ ડુ યુ ઇટ ડેઇલી. તો આન્સર થશે હાઉ મચ ઇઝ ઇટન બાય યુ ડેઇલી. નેક્સ્ટ છે આઈ કેન નોટ ક્રોસ ધ પેસિફિક ઓશન. પેસિવ વોઇસ આની અંદર કઈ રીતે આપણે કન્વર્ટ કરશું તો ધ પેસિફિક ઓશન કેન નોટ બી ક્રોસ્ડ બાય મી. નેક્સ્ટ છે વિલ યુ હેલ્પ મી. તો આન્સર થશે શેલ આઈ બી હેલ્પ્ડ બાય યુ. નેક્સ્ટ છે આઈ વોન્ટ યુ ટુ સિંગ અ સોંગ. તો આન્સર છે આઈ વોન્ટ અ સોંગ ટુ બી સંગ બાય યુ. તો આ રીતે આપણે 7 સેન્ટેન્સનું એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કર્યું છે. નેક્સ્ટ જોઈએ છે ક્વેશ્ચન 1B, ફિલ ઇન ધ ગેપ્સ વિથ એપ્રોપ્રાઇટ વર્ડ. હવે આ કન્ફ્યુઝિંગ વર્ડની બ્લેન્ક્સ છે, ખાલી જગ્યા છે. તો તમારે આ 3 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન ચૂઝ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. કન્ફ્યુઝિંગ વર્ડ્સનો વિડીયો પણ મારી ચેનલ પર અવેલેબલ છે. પહેલું છે ખાલી જગ્યા સી ઇઝ એન બ્લેન્ક ઇન સાયન્સ. તો હવે અહીંયા 3 ઓપ્શનમાંથી આપણે સાચો ઓપ્શન ચૂઝ કરવાનો છે. તો એમાં છે એડેપ્ટ, અડોપ્ટ અને અડેપ્ટ. તો એ અડેપ્ટ ઇન સાયન્સ એટલે કે એ સાયન્સમાં ખૂબ હોશિયાર છે, એને નોલેજ સારું એવું છે. તો ત્રીજું જે છે ADEPT, અડેપ્ટ, એ આવશે. નેક્સ્ટ છે રામા વોઝ એન બ્લેન્ક ઓફ કિંગ દશરથ. તો રામ જે છે એને ઇંગ્લિશમાં રામા લખ્યું છે પણ ગુજરાતીમાં છે આપણે રામ ભગવાન કહીએ છીએ એ જ. તો એમાં છે હેર અને એર. તો ફર્સ્ટ હેર છે એટલે કે કિંગ દશરથના પુત્ર હતા, વારસદાર હતા. તો પહેલું જે છે HEIR એ આવશે. બીજું હેર એટલે કે વાળ થાય છે અને ત્રીજું એર છે એટલે કે હવા થાય છે તો એ ઓપ્શન નહીં આવે. નેક્સ્ટ આવે છે વેન ગોગ વોઝ એન બ્લેન્ક આર્ટિસન અને આર્ટિસ્ટ. તો એ અહીંયા એડજેક્ટિવ યુઝ કરવાનું છે એટલે આર્ટિસ્ટ આવશે. નેક્સ્ટ આવે છે ધેર વોઝ અ બ્લેન્ક ઓફ વાઇઝ મેન ઇન ધીસ કિંગડમ. તો અહીંયા વાઇઝમેનનું શું હતું તો પહેલું છે કાઉન્સિલ અને બીજું છે કાઉન્સેલ. તો પહેલું જે આવશે કાઉન્સિલ એટલે કે એક જે સમજદાર લોકોની એક મંડળી હતી, કાઉન્સિલ હતું. તો પહેલું કાઉન્સિલ આવશે. નેક્સ્ટ આવે છે બ્લેન્ક ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ડેમોક્રેસી. ડેમોક્રેસીમાં શું ઇમ્પોર્ટન્ટ છે તો પહેલું છે ડેસ્કેન્ટ, બીજું ડિસેન્ટ અને ત્રીજું છે ડિસેન્ટ. તો ત્રીજું ડિસેન્ટ આવશે. ત્યાર પછી છે હી ગેવ મી બ્લેન્ક. હવે અહીંયા 2 શબ્દ છે કોમ્પ્લિમેન્ટ અને કોમ્પ્લિમેન્ટ. પહેલો જે વર્ડ છે કોમ્પ્લિમેન્ટ એ રાઇટ છે એટલે કે વખાણ, એમણે મારા વખાણ કર્યા. અને બીજું કોમ્પ્લિમેન્ટનો મિનિંગ થાય છે કે પૂરું થઈ જવું અથવા તો કમ્પ્લીટ થઈ જવું. તો પહેલું કોમ્પ્લિમેન્ટ આવશે. નેક્સ્ટ આવે છે યુ નીડ ટુ બ્લેન્ક ધ આઈડિયા. તો અહીંયા કન્ફર્મ આવશે, કન્ફર્મ નહીં આવે. તો પહેલું કન્ફર્મ છે કે કોઈ પણ તમારે કોઈ વિચાર, તમારે કોઈ આઈડિયા કન્ફર્મ કરવાની જરૂર છે તો પહેલું કન્ફર્મ આવશે અહીંયા. ત્યાર પછી ક્વેશ્ચન 1C છે યુઝ પ્રોપર ઇડિયમ્સ ઇન પ્લેસ ઓફ ધ એપ્રોપ્રાઇટ મિનિંગ્સ. તો એક્ઝામમાં તમને આ રીતે ઓપ્શન્સ આપેલા હશે. તમારે જે ઇડિયમ છે એનો પ્રોપર આન્સર, પ્રોપર એનો મિનિંગ શોધીને લખવાનો છે. ફર્સ્ટ છે હી વોઝ વેરી હેપી એન્ડ એલેટેડ. તો હેપી એન્ડ ઇલેટેડનો મિનિંગ શું થશે તો સેલિંગ ઇન ધ સેમ બોટ એ નહીં થાય. ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ એ થશે એન્ડ એટ ધ સ્પર ઓફ ધ મોમેન્ટ એ નહીં થાય. તો હેપી અને ઇલેટેડનો મિનિંગ થાય છે ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તો સેકન્ડ ઓપ્શન આવશે. પછી છે હી ઓલવેઝ ટોક્સ પોઇન્ટલેસલી. તો
એનો જે મિનિંગ થશે ટોક્સ પોઈન્ટલેસલીનો મિનિંગ કે બીટ્સ અબાઉટ ધ બસ, કે જ્યારે હંમેશા કોઈ પણ વ્યક્તિ કોઈ મુદ્દા વગરની વાત કરતો હોય તો એને કહેવાય છે કે ટોક પોઈન્ટલેસલી. અને બીટ્સ અબાઉટ ધ બસ એટલે કે ગોળ ગોળ જે વાતો કરતા હોય એને કહેવાય છે. તો પહેલું ઓપ્શન આવશે બીટ્સ અબાઉટ ધ બસ. નેક્સ્ટ છે આઈ વોન્ટ ધ ડોક્યુમેન્ટ ઇન રાઇટિંગ, કે મારે કોઈ ડોક્યુમેન્ટ્સ રાઇટિંગમાં જોઈએ છે. તો ઇન રાઇટિંગ લખેલું છે તો એનું જે સિનોનિમ સમાનાર્થી અથવા તો એનો મિનિંગ થશે કે ઇન બ્લેક એન્ડ વ્હાઇટ. તો સેકન્ડ ઓપ્શન આવશે આઈ વોન્ટ ધ ડોક્યુમેન્ટ ઇન રાઇટિંગ અને આન્સર આવશે ઇન બ્લેક એન્ડ વ્હાઇટ. તો લખવું એટલે કે કોઈ પણ બ્લેક એન્ડ વ્હાઇટ પેપર પર લખવું. તો સેકન્ડ ઓપ્શન ચૂઝ કરવાનો છે તમારે. ત્યાર પછી જોઈએ છે ફોર્થ વન, હી ઇઝ ફ્રોમ એરિસ્ટોક્રેટિક ઓરિજિન, એટલે કે ખૂબ પૈસાદાર ઘરમાંથી આવે છે. તો એનો જે મિનિંગ થશે એ આવશે ઇન બ્લુ બ્લડ છે, ઇન રેડ બ્લડ છે અને ઇન બ્રેડ બટર છે. તો જ્યારે પણ કોઈ વ્યક્તિ ખૂબ પૈસાદાર ફેમિલીમાંથી આવતી હોય તો થશે કે ઇન બ્લુ બ્લડ. તો પહેલો ઓપ્શન સાચો છે. ત્યાર પછી છે હિઝ ફેમ સ્પ્રેડ ઇન ઓલ ડિરેક્શન, એની જે સિદ્ધિ છે, નામના છે એ બધા જ ડિરેક્શનમાં ફેલાયેલી હતી. તો અહીંયા હિયર અને નાવ એટલે કે અહીંયા અને ત્યારે, ફાર એન્ડ વાઇડ એટલે કે બધી જ દિશાઓમાં, અને બીજું છે ફાર એન્ડ નિયર એટલે કે નજીક અને દૂર. તો સેકન્ડ ઓપ્શન સાચો છે, ફાર એન્ડ વાઇડ. પછી છે દર્શક વોઝ અ ગ્રેટ રાઇટર. તો રાઇટર માટે અહીંયા જે વર્ડ છે મેન ઓફ આઈડિયાઝ, મેન ઓફ વર્ચ્યુસ અને મેન ઓફ લેટર્સ. તો મેન ઓફ લેટર્સને ગ્રેટ રાઇટર કહી શકાય. તો મેન ઓફ લેટર્સ આવશે. તો આ રીતે તમારે ઇડિયમ્સના મિનિંગ પ્રોપર ચૂઝ કરીને 3 ઓપ્શનમાંથી એક સાચો ઓપ્શન ચૂઝ કરવાનો છે. પછી છે હી ઇઝ વેરી ટિમિડ. ટિમિડ એટલે કે ખૂબ જ ડરપોક છે. તો એનો આન્સર આવશે કે ચિકન હાર્ટેડ, લાયન હાર્ટેડ અને સોફ્ટ હાર્ટેડ. સોફ્ટ હાર્ટેડ એટલે કે જે બધા પ્રત્યે દયા રાખે છે, લાયન હાર્ટેડ એટલે કે એકદમ ક્રૂર છે, અને ચિકન હાર્ટેડ એટલે કે એકદમ ડરપોક છે. તો ચિકન હાર્ટેડ અહીંયા આન્સર સાચો છે. ત્યાર પછી આવે છે ધ પંક્ચ્યુએટ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. તો અહીંયા એ, બી અને સી જે ઓપ્શન છે ક્વેશ્ચન 1ના એ 7 આપેલા હશે, 5 લખવાના છે, 5 માર્ક્સ છે. જ્યારે ક્વેશ્ચન 1D છે પંક્ચ્યુએટ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ, કે તમારે સેન્ટેન્સમાં પંક્ચ્યુએશન માર્ક્સ મૂકવાના છે. તો એમાં તમને 5 જ આપેલા હશે અને 5 જ લખવાના છે. પંક્ચ્યુએશન માર્ક્સનો વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલ પર છે, તો એ તમે જોઈ શકો છો. તો અહીંયા તમને સેન્ટેન્સમાં જે લેટર્સ આપેલા છે સ્પેલિંગ, એમાં કોઈ તમને કેપિટલને કરેલા નહીં હોય કે અહીં કોમા, ક્વેશ્ચન માર્ક, ફૂલ સ્ટોપ કે કોઈ વસ્તુ મૂકેલી નહીં હોય તો તમારે એ મૂકવાનું છે. તો પ્રોપર જગ્યાએ વિરામચિહ્નો અથવા તો પંક્ચ્યુએશન માર્ક્સ મૂકવાના છે. તો પહેલું જોઈએ છે હી લીવ્સ ઇન CG રોડ અમદાવાદ. તો હવે અહીંયા પંક્ચ્યુએશન માર્કમાં એ રીતે આવશે, હીમાં H કેપિટલ આવશે, લીવ્સ એમનેમ આવશે, ઇન CG રોડમાં C અને G એ રોડનું નામ છે એટલે બંને કેપિટલ આવશે, રોડમાં R કેપિટલ આવશે, પછી કોમા આવશે, અમદાવાદનો A કેપિટલ આવશે કેમ કે સિટીનું નામ છે, અને પછી ફૂલ સ્ટોપ આવશે. ત્યાર પછી સેકન્ડ છે સી સેડ ટુ રાજુ કમ હિયર. તો હવે અહીંયા છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું સેન્ટેન્સ છે. તો અહીંયા શું થશે, સી એટલે ફર્સ્ટ લેટર કેપિટલ આવશે. પંક્ચ્યુએશન નો વિડીયો જે મેં મૂક્યો છે એમાં મેં સમજાવ્યું છે કે કોઈ પણ તમે સેન્ટેન્સ સ્ટાર્ટ કરો ફર્સ્ટ લેટર ઓલવેઝ કેપિટલ આવશે. તો સીનો S કેપિટલ આવશે, સી સેડ ટુ રાજુ, રાજુમાં R કેપિટલ આવશે, વ્યક્તિના નામનો પહેલો લેટર કેપિટલ આવે, પછી કોમા આવશે, પછી કમ હિયર એટલે એનો બોલાયેલો ડાયલોગ છે એટલે એ હંમેશા ડબલ ઇન્વર્ટેડ કોમામાં આવશે. તો કમ હિયરની આગળ પાછળ ડબલ ઇન્વર્ટેડ કોમા આવશે, પછી ફૂલ સ્ટોપ આવશે. નેક્સ્ટ ત્રીજું છે આઈ આસ્ક્ડ હિમ આર યુ હેપી. તો અહીંયા તેણે કોઈ પ્રશ્ન કર્યો છે કે તમે ખુશ છો. તો પહેલી વસ્તુ તો એ કે આઈ કેપિટલ આવશે. આઈ ફર્સ્ટ પર્સન છે, કોઈ પણ જગ્યાએ સેન્ટેન્સમાં પૂછાય આઈ કેપિટલ આવે છે. આઈ આસ્ક્ડ હિમ પછી કોમા આવશે, આર યુ હેપી તો ડબલ ઇન્વર્ટેડ કોમા કરવાનો છે, અને આર યુ હેપી પ્રશ્ન પૂછ્યો છે એટલે છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે. તો આ રીતે આવશે. નેક્સ્ટ છે મનુ સેડ ટુ મી મે આઈ હેલ્પ યુ. તો મનુ સેડ, મનુમાં M કેપિટલ, મનુ સેડ ટુ મી પછી કોમા આવશે. જ્યારે કોઈ વ્યક્તિને કંઈક પૂછે છે તો એના ડાયલોગની પહેલાં કોમા આવશે, 2 પાર્ટ પડી જશે સેન્ટેન્સના, અને પછી મી પછી કોમા આવશે, અને પછી મે આઈ હેલ્પ યુ હું તમને મદદ કરી શકું તો એ પણ ડબલ ઇન્વર્ટેડ કોમામાં આવશે. એમાં મેમાં M કેપિટલ આવશે, છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે અને ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરું થશે. ત્યાર પછી છે મોરારી બાપુ સેડ ગોડ ઇઝ ઇન યોર હાર્ટ. તો મોરારી બાપુમાં M કેપિટલ આવશે, સેડ પછી કોમા આવશે, પછી ડબલ ઇન્વર્ટેડ કોમા આવશે કેમ કે મોરારી બાપુનો સ્લોગન છે ગોડ ઇઝ ઇન યોર હાર્ટ, કે ભગવાન તમારા દિલમાં છે.
તો ગોડનો જી કેપિટલ આવશે. ગોડ ઇઝ ઇન યોર હાર્ટ એને ડબલ ઇન્વર્ટેડ કોમા મૂકવાનું છે અને છેલ્લે ફૂલ સ્ટોપ કરવાનો છે. તો આ રીતે આપણે પંક્ચ્યુએશન માર્ક્સ મૂકવાના છે. નેક્સ્ટ છે ક્વેશ્ચનરી, કે જેનો વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે, તમે જોઈ શકો છો. અત્યારે આપણે માત્ર ઓબ્જેક્ટિવ્સ વસ્તુ સોલ્વ કરીએ છીએ. ત્યાર પછી આવે છે ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ ગુજરાતી. હવે તમને 10 માર્કનું ટ્રાન્સલેશન પૂછાય છે. તો એમાં તમને કાં તો તમને એક પેરેગ્રાફ આપેલો હશે અને કાં તો તમને ઇંગ્લિશ સેન્ટેન્સ આપેલા હશે કે જેને તમારે ગુજરાતીમાં કન્વર્ટ કરવાના છે. તો તમારે ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી હશે. તો એમાં આપણે જોઈ લઈએ છીએ કે પહેલું સેન્ટેન્સ છે નેચર ઇઝ ધ ગ્રેટેસ્ટ ટીચર. તો જ્યારે પણ તમારે ટ્રાન્સલેટ કરવાનો છે તો તમારે સ્પેલિંગના ગુજરાતી મિનિંગ વિચારી લેવાના છે કે આનો ગુજરાતી મિનિંગ શું થાય છે અને પછી વ્યવસ્થિત બંધ બેસતું ટ્રાન્સલેશન કરવાનું છે. તો નેચર એટલે કે પ્રકૃતિ, ગ્રેટેસ્ટ એટલે મહાન અને ટીચર એટલે શિક્ષક. તો એવું થશે ગ્રેટેસ્ટ એટલે કે સુપરલેટિવ ડિગ્રી છે, તો આન્સર થશે પ્રકૃતિ સૌથી મહાન શિક્ષક છે. પછી છે હેમ્લેટ ઇઝ અ ટ્રેજિક પ્લે રિટન બાય શેક્સપિયર. તો શેક્સપિયર છે એ ડ્રામેટિસ્ટનું નામ છે, નાટ્યકારનું નામ છે. તો એનું નામ એમને રહેશે, વ્યક્તિના નામમાં ટ્રાન્સલેશનનું ચેન્જ નહીં થાય. હેમ્લેટ છે એ એમના એક ડ્રામાનું નામ છે, ટ્રેજડીનું નામ છે, એટલે એ પણ એમને રહેશે. અને ટ્રેજિકનો મિનિંગ થાય છે કરુણ અને ડ્રામા એટલે અથવા તો પ્લે એટલે કે નાટક. તો એવું થશે કે હેમ્લેટ શેક્સપિયર દ્વારા લખાયેલ કરુણ નાટક છે. ત્રીજું છે ડુ યુ ડરાવ સેટિસ્ફેક્શન ફ્રોમ યોર હોબી. તમને તમારા શોખમાંથી સંતોષ મળે છે. સેટિસ્ફેક્શન એટલે સંતોષ અને યોર હોબી એટલે કે તમારા શોખમાંથી. પછી છે ચુકીધાની ઇઝ અ ન્યૂ ચેઇન ઓફ રેસ્ટોરન્ટ્સ વિચ સર્વ્સ ગુજરાતી ક્વિઝિન. ગુજરાતી ક્વિઝન એટલે કે ગુજરાતી ભોજન. ચોકીધાણી રેસ્ટોરન્ટનું નામ છે એટલે એમને એમ રહેશે. અને ચેઇન એટલે કે શૃંખલા. તો આન્સર થશે ચોકીધાણી રેસ્ટોરન્ટની એક નવી શૃંખલા છે કે જે ગુજરાતી ભોજન પીરસે છે. સર્વ કરવું એટલે પીરસવું. ત્યાર પછી છે મુનશી પ્રેમચંદ વોઝ અ ગ્રેટ હિન્દી રાઇટર. તો મુનશી પ્રેમચંદ નામ છે વ્યક્તિનું, તો એ ચેન્જ નહીં થાય. વોઝ અ ગ્રેટ એટલે કે મહાન અને હિન્દી રાઇટર એટલે કે હિન્દી લેખક હતા. મુનશી પ્રેમચંદ એક મહાન હિન્દી લેખક હતા. આ રીતે એનું ટ્રાન્સલેશન થશે. પછી આવે છે હી વોઝ ધ ઓનલી લિટરેટ પર્સન ઇન હિઝ ફેમિલી. લિટરેટ એટલે કે ભણેલો ગણેલો શિક્ષિત અથવા તો સાક્ષર વ્યક્તિ હતો. ફેમિલી એટલે કે પરિવાર. તો આન્સર થશે તે પરિવારનો એકમાત્ર ભણેલો અથવા તો એકમાત્ર શિક્ષિત વ્યક્તિ હતો. પછી છે લવ નોઝ નો બાઉન્ડ્રીઝ. બાઉન્ડ્રીઝ એટલે કે સરહદો, લવ એટલે કે પ્રેમ. આન્સર થશે પ્રેમને કોઈ સરહદો હોતી નથી. પછી છે બ્લેક ક્લાઉડ્સ વેર લાઇક ધ ફ્લેક્સ ઓફ ડૂમ. તો આન્સર થશે કાળા વાદળાઓ વિનાશની ધજાઓની જેમ ફરકતા હતા. બ્લેક ક્લાઉડ્સ એટલે કે કાળા વાદળાઓ અને ફ્લેક્સ ઓફ ડૂમ, ડૂમ એટલે કે વિનાશ. તો વિનાશની ધજાની જેમ ફરકતા હતા. ફ્લેગ એટલે ધ્વજા. પછી આવશે જે કૃષ્ણમૂર્તિ વોઝ અ રેર મિસ્ટિક. જે કૃષ્ણમૂર્તિ વ્યક્તિનું નામ છે. રેર એટલે કે અદ્વિતીય, યુનિક અને શું છે કે મિસ્ટિક એટલે કે રહસ્યવાદી હતા, કે હંમેશા રહસ્ય બધા શેર કરતા હતા. તો આન્સર થશે જે કૃષ્ણમૂર્તિ એક અદ્વિતીય રહસ્યવાદી હતા. પછી છે બ્લેક ક્લાઉડ્સ વેવડ લાઇક ધ ફ્લેક્સ. નેક્સ્ટ આવશે ઇન્ડિયા હેઝ પ્રોગ્રેસ્ડ ઇન મેની ડાયરેક્શન્સ ડ્યુરિંગ ધ લાસ્ટ 2 decades. ઇન્ડિયા એટલે કે ભારત, પ્રોગ્રેસ્ડ એટલે પ્રગતિ કરી છે, મેની ડાયરેક્શન્સ એટલે કે ઘણી બધી દિશાઓમાં, અને ડ્યુરિંગ ધ લાસ્ટ 2 decades એટલે કે છેલ્લા 2 દાયકાઓથી. તો આન્સર થશે ભારતે છેલ્લા 2 દાયકાઓમાં ઘણી દિશાઓમાં પ્રગતિ કરી છે. તો આ રીતે ટ્રાન્સલેશન થશે. નેક્સ્ટ જોઈએ છે ક્વેશ્ચન 3A આન્સર ઇન 1 સેન્ટેન્સ. એક વાક્યોમાં જવાબ આપો. તો આ તમને 5 તમારી સ્ટોરી છે કલર્સ ઓફ લાઈફની જે તમારે ટેક્સ્ટ આવે છે એમાંથી આન્સર હશે. પહેલો ક્વેશ્ચન છે હુ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન અકોર્ડિંગ ટુ ધ હર્મિટ. હર્મિટ એટલે કે સાધુ. સાધુના મત પ્રમાણે સૌથી મહત્ત્વની વ્યક્તિ કોણ હતા. તો જે 3 ક્વેશ્ચન્સ નામની ફર્સ્ટ સ્ટોરી છે એમાં આન્સર આવે છે અકોર્ડિંગ ટુ હર્મિટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન વોઝ ધ મેન વિથ હુમ વી આર ડીલિંગ વિથ ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ. કે સાધુના મત પ્રમાણે સૌથી મહાન વ્યક્તિ એ છે કે જેની સાથે તમે વર્તમાન કાળમાં જેની સાથે વર્તન કરો છો. નેક્સ્ટ આવે છે હાઉ વોઝ ધ બિયર્ડેડ મેન વુન્ડેડ. કે જે દાઢીવાળો માણસ છે કઈ રીતે ઘવાયો હતો. તો આન્સર આવશે ધ બર્ડેડ મેન વોઝ વુન્ડેડ બાય ધ કિંગ્સ બોડીગાર્ડ બટ હી એસ્કેપ્ડ ફ્રોમ ધેમ. કે દાઢીવાળો માણસને છે રાજાના બોડીગાર્ડે એને માર્યો હતો તલવારથી, અને પણ એ એની પાસેથી ભાગીને જતો રહે છે. નેક્સ્ટ આવે છે હુ વોઝ અડોપ્ટેડ એઝ અ સન બાય ગંગાધર રાવ.
તો રાણી લક્ષ્મીબાઈની સ્ટોરીની અંદર આવે છે કે ગંગાધરે રાણી લક્ષ્મીબાઈના હસબન્ડ હોય છે અને એમના મૃત્યુ પહેલાં એમને બાળક નથી હોતું, તો બાળક ન હોય તો બ્રિટિશર્સ જે છે રાજાઓ એ પોતાનું રાજ્ય છીનવી લે એવી પ્રથા હતી. તો એમણે એક 6 વર્ષનો છોકરો અડોપ્ટ કર્યો હતો એમના મૃત્યુનો 1 દિવસ પહેલાં અને એનું નામ રાખ્યું હતું દામોદર રાવ. તો આન્સર આવશે અ 6-year-old boy was adopted by Gangadhar Rao a day before his death and named him દામોદર રાવ. તો આ રીતે આન્સર આવશે. નેક્સ્ટ છે વોટ વોઝ લક્ષ્મીબાઈઝ ફાધર. લક્ષ્મીબાઈના પપ્પા કોણ હતા? તો લક્ષ્મીબાઈઝ ફાધર વોઝ અ કોર્ટિયર ઇન ધ કોર્ટ ઓફ ધ મરાઠા રૂલર પેશવા બાજીરાવ II 1775 to 1857. લક્ષ્મીબાઈના પપ્પા છે એ મરાઠા રાજ્યની અંદર મરાઠા જે રાજા હતા ત્યાં એક દરબારની અંદર એક દરબારી તરીકે રહેતા હતા અને પેશવા બાજીરાવ II જે 1775 થી 1857 જે રાજા રાજ કરતા હતા એના દરબારને એક દરબારી તરીકે કામ કરતા હતા. પછી આવે છે વોટ વોઝ સુભાષ બોઝ અઝ્યુર્ડ ધ સોલ્જર્સ. સુભાષચંદ્ર બોઝે સૈનિકો વિશે શું કહેલું છે? સુભાષચંદ્ર બોઝ આન્સર છે સુભાષચંદ્ર બોઝ અઝ્યુર્ડ ધ સોલ્જર્સ ધેટ ધેર માઇન્ડ માઇટ એન્ડ મની બિલોંગ ટુ ઇન્ડિયા. In the history of free India, their names would be written in golden letters. સુભાષચંદ્ર બોઝે એવું કીધેલું કે સૈનિકો ભારતના સૈનિકો છે તો એમના મન, એમની શક્તિ અને એમના પૈસા છે એ ભારત સાથે જોડાયેલા છે અને જે પણ લોકો ભારતને સ્વતંત્રતા અપાવવા માટે શહીદ થશે તો એ લોકોના નામ છે એ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાઈ જશે. અને બોઝ said that it was a valuable opportunity for the soldiers to give their lives for their motherhood. સુભાષચંદ્ર બોઝે એવું કીધેલું હતું કે આ સૈનિકો માટે એક સુવર્ણ તક છે કે જે લોકો પોતાનું જીવન છે આ ભારત માતાને સમર્પિત કરવા માગે છે તો એના માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. નેક્સ્ટ છે હાઉ વિલ ધ કમિંગ જનરેશન ઓનર ધ માર્ટિયર સોલ્જર્સ. કે સુભાષચંદ્ર બોઝે શું કીધેલું હતું કે જે લોકો ભારતને આઝાદી અપાવવા માટે જે શહીદ થશે એના માટે આગળની જનરેશન છે નેક્સ્ટ પેઢી છે એ શું કરશે? નેક્સ્ટ જનરેશન છે જે આવતી પેઢી શું કરશે એના માટે? સુભાષચંદ્ર બોઝ સેડ ધેટ ઈચ માર્ટિયર વુડ હેવ અ મોન્યુમેન્ટ ઇન ફ્રી ઇન્ડિયા. સુભાષચંદ્ર બોઝે એવું કીધું હતું કે ભારતની અંદર મુક્ત ભારતમાં આઝાદ ભારતની અંદર દરેક શહીદનું એક મોન્યુમેન્ટ બનાવવામાં આવશે અને જે ભારતની જે જનરેશન છે જે ધ જનરેશન્સ ઓફ ઇન્ડિયન્સ વુડ સોવર ફ્લાવર્સ ઓન ધ મોન્યુમેન્ટ્સ. અને ભારતની જે નેક્સ્ટ જનરેશન છે આવતી પેઢી છે એ દર વર્ષે એમના શહીદના જે મોન્યુમેન્ટ છે એના ઉપર ફૂલો વરસાવવા માટે આવશે. નેક્સ્ટ છે વોટ ડીડ એલન્સ મધર સે ટુ એલન. એલનની મમ્મી છે એલનને શું કહે છે? તો એલન્સ મધર સેડ ટુ એલન ધેટ વી આર પ્રાઉડ ઓફ યોર કાઇન્ડનેસ ટુ એન ઓલ્ડ મેન. એલન છે એની ક્રિકેટ મેચ છોડીને એક વૃદ્ધ માણસ જે રોડ પર એને મળે છે એની મદદ કરે છે તો એની નમ્રતા એની કાઇન્ડનેસ જોઈને એના મમ્મી પપ્પાને એના પર પ્રાઉડ ફીલ થાય છે. એના મમ્મી એને એવું કહે છે કે યુ વેર પ્લેઇંગ ધ ગેમ ઇન રિયલ સેન્સ ધો યુ વર નોટ પ્રેઝન્ટ ઓન યોર ગ્રાઉન્ડ. કે તું ભલે ક્રિકેટ મેચ સુધી ન પહોંચી શક્યો પણ તે જે વૃદ્ધ માણસને મદદ કરી છે તું રિયલ ગેમ તો જીતી જ ગયો છે. અને આ ઉપર પછી એના પપ્પા એને એક સાયકલ ગિફ્ટ કરે છે. નેક્સ્ટ આવે છે હુ વોઝ કુપન. કુપન કોણ હતો? તો કુપન છે એ રિક્ષા ચાલક હતો એટલે કે રિક્ષા પુલર હતો અને કાલીનો ફ્રેન્ડ હતો સ્ટોરીની અંદર. તો આ રીતે ક્વેશ્ચન 3A એના આપણે 1 લાઇન ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કર્યા છે. ત્યાર પછી ક્વેશ્ચન બ્રીફ છે ટૂંકમાં જવાબ આપો અને ત્યાર પછી શોર્ટ નોટ છે. તો આ રીતે આપણે એક મોડેલ પેપર સોલ્વ કર્યું છે. આઈ હોપ તમને આ પેપર કાલની પરીક્ષા માટે ખૂબ યુઝફુલ થશે. આવતીકાલ માટે દરેકને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ એવરીવન.